માત્ર 15 જ મિનિટમાં પ્રેશર કુકરમાં દૂધીનો હલવો તૈયાર કરીશું। 800 ગ્રામ જેટલી દૂધી લઈ છાલ કાઢી એને ખમણી લઈશું મીડિયમ ખમણીથી અને વચ્ચેનો બીજનો ભાગ દૂર કરી દઈશું। 1/4 કપ જેટલું ઘી કુકરમાં ગરમ કરી ખમણેલું દૂધી ઉમેરી અને 5 થી 7 મિનિટ માટે મીડિયમ ફ્લેમ પર શેકીશું। દૂધીનું બધું જ પાણી બળી જાય ત્યાં સુધી શેકવાનું। હવે પોણા કપ જેટલું દૂધ ઉમેરી ઢાંકણ બંધ કરી મીડિયમ ફ્લેમ પર એક વિસલ કરી લઈશું। ઢાંકણ ખોલી પોણા કપ જેટલી ખાંડ ઉમેરીશું। ખાંડને મિક્સ કરી લઈશું। ખાંડનું પાણી બનશે એ પાણીને બળતા 5 થી 7 મિનિટ જેવો મીડિયમ ફ્લેમ પર સમય લાગશે। ત્યાં સુધીમાં 2 ટેબલસ્પૂન જેટલા ઘીની અંદર કાજુ બદામ અને કિશમિશ 2 ટેબલસ્પૂન જેટલા લઈ શેકી લઈશું। અને હવે હલવામાંથી ખાંડનું પાણી બળી જાય ઘી છૂટું પડે એટલે ઘીમાં શેકેલા ડ્રાયફ્રૂટ અને અડધી ટીસ્પૂન જેટલો એલચી પાવડર ઉમેરી મિક્સ કરી લઈશું। 70 ગ્રામ જેટલો મોળો માવો ઉમેરી એને પણ મિક્સ કરી લઈશું અને 1/8 ટીસ્પૂન જેટલો ગ્રીન ફૂડ કલર ઉમેરી મિક્સ કરી લઈશું। લાસ્ટમાં 2 ટેબલસ્પૂન જેટલું ઘી ઉમેરી મિક્સ કરી લઈશું। હલવો બનીને તૈયાર છે। વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક અને શેર